નમસ્કાર, ખેડબ્રહ્મા તાલુકાના બહેડિયા ગામે આવી પહોંચ્યા છીએ. હું છું પ્રકાશ ડામોર અને અમારી સાથે વડીલ જોડાયા છે. વડીલને લઈને વાત કરીશું કે અહીંયા જે ધાર્મિક સમાચાર મળી આવ્યા છે. ભદ્રકાળી મહાકાળીનું મંદિરની સ્થાપના કરવા માટે જઈ રહ્યા છે આ લોકો. અને આજરોજ મંદિરની અહીંયા જે ભૂમિપૂજન કર્યું છે અને ભૂમિપૂજન કરી અને પછી આ ભદ્રકાળી માતાનું મંદિરની સ્થાપના કરવા માટે જઈ રહ્યા છે. અમારી સાથે એક વડીલ જોડાયા છે. વડીલની સાથે વાતચીત કરીશું કે સમગ્ર માહિતી જાણીશું આ બાબતને લઈને. શું નામ છે તમારું? લીંબાભાઈ પદ્માભાઈ સોલંકી. હા, લીંબાભાઈ જણાવશો આ મંદિર કેમ કરવામાં આવે છે તે? હા, આ મંદિર કેમ કરવામાં આવે છે તે જણાવશો? આ મંદિર બાપજી લોકોને પૂજા કરવાની હોય, હા, જાત્રા કરવાની હોય બરાબર. અને આ મંદિરને જાત્રા કરવાથી કોઈ આશા હોય કે કઈક આપણે ફળીભૂત થાય, હા, એના માટે આ કરવામાં આવે. બરાબર. તો આ અહીંયા મંદિરની જગ્યાએ કોઈ મેળા કરો કે શું કરો છો તમે? પેલા કોઈ મેળા કરો છો કે આ પહેલી વાર મંદિર કરો છો? આ પેલા તો આ જૂના જમાનાનું આ ખંડેર મંદિર છે, હા, હા, પણ આમ પેલા આજે આજે જ પેલા અમારી પેલા સ્થાપના થાય. આજે સ્થાપના કરો આજે છો. સ્થાપના થાય. બરાબર. આમ તમને પુરાણી છે તમને ખરું. તમને આમ ખુશીનો અનુભવ લાગે છે કે ખરેખર આ મંદિર બને તો કેવું અહીં આ બાજુના વિકાસ થાય? અરે મંદિર બને તો સાહેબ બહુ જાત્રા આવે અને બધા આ વિસ્તારના માણસોને આ માં કાળી માતા મદદ કરે બરાબર, અને હાવ પૂજા કરશે. બરાબર. આ મંદિર બનાવવા માટે તમે તમે સપોર્ટ આલવાના છો આ બાબતે? અને પૂરો સપોર્ટ આપીશું અમારે શક્તિ પ્રમાણે. બરાબર, બરાબર. તો દોસ્તો તમે જોયું કે ગામ લોકો પણ અહીંયા જે ભદ્રકાળી મહાકાળીનું મંદિર બનવા જઈ રહ્યું છે. ભૂમિપૂજન પણ થયું છે અને અહીંયા કારીગરો બી છે, કામ ચાલુ છે અને સહયોગ માટે ગામ લોકો જોડાયા છે અને બીજા પણ લોકો જોડાય તેવી અહીંયા ગામજનોની આશા વ્યક્ત કરી રહ્યા છે. તો દોસ્તો આજે ખાસ રિપોર્ટ સાથે હું છું પ્રકાશ ડામોર. ધન્યવાદ.